તો કાંઈ જો સવાર પડી છે અને વેળા પપ્પી રમવા રમવા આવી ગયો છે બધા રમાડા હેર્યો. ગુડ મોર્નિંગ બચ્ચો લોગ. તો ગાય જો વેલા પપ્પી તો આવી ગયો રમવા. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. તો ગાય જો અત્યારે તો વેલા પૂજા બૂટ જોઈ દીધા મારા. ચોક બાળકોમાં જવાનું થાય તો કપડો ધોવા કપડો પછી દવાખાને જવાનું મારે લે ડ્રેસિંગ કરાવવા. અત્યારે તો મોડે જઈએ પછી બે બિલ ભરવાનું હોય બિલ ભરતા જઈએ. અને શાકભાજી લાવે મમ્મીને ધોવાનું નહીં દે જતું રહ્યું પાણી. ત્યાં ફૂલને બધું કોણ લાવ્યો ઝાડ મમ્મીને લાવ્યા બજારમાંથી. અને આ લાકડું હોય એટલે ખબર નહીં આરી ઉપર પડી છે એટલે એટલે શું થાય એવું ચલો ગાઈ જઈએ આપણે ખાવાનું હોય છે બબીતા. બબીતા ગુડ મોર્નિંગ પપ્પા. તો ગાઈસ પપ્પા પૈસા કહો પેલા એલા પાકીટ ખવાઈ ગયા. ગુડ મોર્નિંગ. તો ગાઈસ તો કોમ કાજ ચાલુ થઈ. ગુડ મોર્નિંગ રશ્મિકા. તો ચા ગરમ કર્યો. તો ગાઈસ ચા ગરમ થઈ ગયો હું ચા પી લઉં. ચલો નાસ્તો બસ્તો કરી લઈએ. તો ગાઈસ જુઓ પ્યોર દેશી ઘી મમ્મીને લાવ્યા રશ્મિકા જી પેલું શીરો માટે કા એવું. તો ગાઈસ મને હાથે વાગ્યો તો મમ્મીને શીરો બનાવવા જીરા કેસ લખાવાનું બાકી હવા લખા કેસ તો લખાઈ દે નંબર નહીં આવે જલ્દી કે તો બહુ ગળદ્યો ધારો હોય તો લખાઈ દીજે. તો ગાઈસ કેસ લખાઈ દઈએ પેલા નંબર આવે જલ્દી. ये तरफ क्या बाजू में ચલો 1800 બિલ આવ્યું. હા 1800 पता नहीं 1850 બિલ હું ડ્રેસિંગ કરાતો એ ગંજમાં જ જવાનું આપણે નવા ગંજમાં अरे नवा में मोज अभी तो ये टुकड़ो पड़ा तो લાઇટ બિલ ભરવા જવું પડશે અત્યારે. હવે 1800 રૂપિયા આવ્યું. मारे नाइटियो लागी રશ્મિકા તો કચરો વાળા હતા અત્યારે. અને વિરમ તો ફોન જ ફેરતો આખો દસ બીજું કોઈ ધંધો નહીં હતો. અત્યારે મમ્મીને જે શાકભાજી લાવ્યા હતા જમના ધોવા પૂજા જલ્દી ધોઈ અને નાવા જોઈએ એટલે કોથમીર ડુંગળી વેપાર કરો વેપાર તો એવું એમ. પૈસા બહાર ના લગાવાય. શું થાય હા ને પૈસા ફોન ગરમ થાય ને પછી આખું આ ફૂટી જાય પછી બધું આખું ઘરે તો ગાઈસ ફોનના પૈસા મેં પૈસા મૂક્યા કે પૈસા ના મુકાય ગરમ થાય તો ફૂટી જાય. કોને કીધું આવું? મારા મમ્મીએ મેં ફોનમાં જોયેલું એક ભાઈ હા ને ફોન કહું આખું દેખો ને એક ભાઈએ હા ને ફોન પર પૈસા મૂક્યા હતા તે પછી ને ફોન ગરમ છે ને આખું બધું હાર્યું એવું એટલે પછી આગળ તો હાલ ના હાલ. તો ગાઈસ અત્યારે ઓઈની સલાહ લો કે ફોનના પૈસા ના મુકાય તો તારી સલાહ હાથ નહીં ગઈ. તું કહી દે બધાને કહી દે ગાઈસ ના હેલો ગાઈસ આવી રીતે પૈસા ના મૂકો ફોનની પાસે. આજે પૈસા ના મૂકો ફોનની પાસે. તો ગાઈસ આજે મારા કાકાની છોકરી બાજુમાં રહે. ચલો ગાઈસ આપણે પહેલું આવે એટલે જઈશું થોડી વાર નહીં તો વાર હા ખરા દેશે જવાનું કીધું હા. કરી પકડ રોજ રોજ ના હોય કરી પકડા કાલે આજે કરી પકડા કાલે કાલે આ તો કાલ દેતો કાલ મંગાયા બે દિવસ તો પૂછી દો રોજ જ કરી પકડો રોજ જ કરી પકડો ના હોય આ પપ્પા ગઈ ના ખાવાના. તો ગાઈસ જો જોબ તો આવી ગયા કાચા આવ્યા પાકા તો આવશે જો લુંખા આવ્યા આ રહ્યા પેલા રહ્યા ગાઈસ. અમુક તો આવી હતી કે પેપર હોય કે હું બધા અમુક કે પેપર. તો ગાઈસ આ રાજોંબુ છે એ પત્તાના મોટા હોય ને જોબુ પણ મોટા આવી છે એવાનો તો પપ્પાને તો ફોન ફેરી પપ્પાનો આઈફોન છે. પપ્પા આઈફોન બતાવજો. ગાઈ જા પપ્પા આઈફોન વાપરી વિરમને ઉપર ફોન વાપરી કાણું બી જોવા છે. તો ગાઈસ પૂછે તો નહીં રેડી થઈ ગઈ તૈયાર. રશ્મિકા ફોન પેજ હું ઉગવા આવી હા શું લેવું જરા હા સાસ બગાનું મશીન તો ઉપર પડ્યું હોય ને ઉપર તો પડ્યું મશીન પડ્યું તો ઉપર પડી છે
તો ગાય આજે તો ગવાની શેકોનું શાક બનશે આજે તો મશીન ઉપર તો નહીં પડી કેમ પડી લાગે ડુંગળી બંગળી જોઈને લાવી દીધી અમે તો ગાય જો કેરીઓ કેટલી બધી લાયા મમ્મીને બરફ થઈ ગઈ અને અહીંયા તો ટેટી પડી છાશ અને કેરી પડી ફૂલ ને બધું રાખીએ છીએ ટોમેટો ને બધું કેરીમાં તો ખાવાની નહીં ખાટું ખાવાનું ના પાડે ડૉક્ટરે નકર કેરી તો ખાસી બધી કેરી રસ બનાવીને પીવો પણ સારું નહીં ખાય છે એમ દવા ચાલુ એટલે પછી શું કેવું પીધા પણ આરે ઓનથી બાજુ કે સાથ આરે એ ચાલ ને ચાલ ભાગી જવાય નહીં કે પછી આરી જો હલવાનો લીજો ભાઈ કઈ ના પણ એ નહીં ચાલ લાવવાનું કે તું ખબર હવે ઉગજે તું તારું ઘર તું હોત કાંઈ હોય તો શેકો બટાવાનું ચાલુ હોય તો જમના રોટલા બનાવવા આપું બજારમાં કોઈ આપું જમના દાદા ચમ એ તો પણ થોડી વાર જાણે બજારમાં નોકરી તો ચાલો કાંઈ સમય જઈએ ભાઈનું બી જાણા ડ્રેસિંગ કરાવવા આઈસ મોલ અને ભાઈ બે જઈએ ડ્રેસિંગ કરાવવા અને બિલ ભરાવાનું હતું તો ભાઈલું આવવાનું જઈએ ભાઈલું બીજા તો ચાલો ગાઈસ બ્લોગની અંદર બનાવી દેજો મળીએ આગળ આપણે હવે ગાઈસ અમે આ છીએ ગંજ બજારમાં બિલ ભરવા માટે બિલ આવે તો બિલ ભરવું પડશે ને તો ગાઈસ જો અત્યારે કેટલી બધી પબ્લિક આવી હવે હરાજી પડશે હવે દવાખાનું તો આવી ગયું પણ આપણે તો બિલ બનાતું ઓફિસ તો આપણે બીજું ઓફિસે જઈશું ચતુર્ભુજ બાકી જવાનું હોય તો ગાઈસ અમારે તો પાટણ બહુ ફેરા રોજ ડેલી એક ફેરો કાલ તો 2 ટાઈમ ફેરા હતા આ ડેલી આ તો ફેરો થયો રોજ પાટણ આવી ગયા હમણાં તો ફાઇનલી અમે આવી જાય બિલ ભરવા બિલ ભરી દઈએ આપણે હવે તો ગાઈસ એ તો બહુ લાઈન હતી તો અમે હવે જઈએ છીએ બીજો તો બહુ જ લાઈન છે તો ચાલો આપણે મળીએ ત્યાં બજારમાં ટ્રાફિક જો ગાઈસ એટલું બધું થાય ગાઈસ વાયકાને પણ લાઈન જ લાગેલી જો તો જો ગાઈસ લાઈન કેટલી બધી હા તો ગાઈસ લાઈન કરી દીધું અને હવે આપણે જઈએ છીએ દવાખાને કરાવવા ગૌતમને આવવાના ખબર કાઢી થોડી વાર લાગશે લાઈન કરી દીધું તો આપણે જઈએ હજુ તો દવાખાને પાછું આ મેન બજાર પાટણનું દવાખાના આવી ગયા અમે હજુ ડૉક્ટર આવ્યા નહીં તે બેઠા અમે ડ્રેસિંગ થઈ ગયું ને હવે મેડિકલી દવા લેવા આવ્યા છે ભાઈલું બીજાના તો ડ્રેસિંગ કરીને પાવા નાસ્તો બાસ્તો કરીએ પછી જઈશું તો ગાઈસ ડ્રેસિંગ કરાવીને અને અમે હવે જઈએ છીએ નાસ્તો કરવા ભાઈલું બીજાના તો ગાઈસ ડૉક્ટરથી એવું દબાયું ને કે ગઈબા તો દુખાય જબરદસ્ત કે બાકી જઈને ચેક કરી પર નહોતું આવતું લોહી નીકળી હતું થોડી વાર વિડીયો નહોતો લીધેલો નહોતો તમારે બતાવો પાસે તો હવે છીએ નાસ્તો કરવા તો ગાય સમય નાસ્તો કરવા આવીએ ઉપર નાસ્તા આવીએ છીએ કડી પકોડા ખાતા હવે ખાવાનું છે બધું થઈ ગયું આપણે કડી પકોડા આવી ગયા હવે ભાઈ બીજા ખાઈ લઈએ શાંતિથી આજ તો મરચું બરચું નખાયું છે તીખું કરાયું હોય તો ગાઈસ બંધ થઈ ગયા છે ફૂલ બંધ થઈ ગયા છે જરા ખાન કાઢો ખાવાનું બંધ થઈ ગયું મારો અને હવે તો વાતો કરી પૂજાને રશ્મિ કરી કપડાની બેઠી આ તારા કપડા બધે કા બરોબર કાલે આઈસ્ક્રીમ મંગાવી ત્યાં પેલો કલ્લુ લેવા ગયો અને વિરામ આવ્યા છો લડવા લેવા વાહન તો હાડી પે રહ્યા વગર તૈયાર થયા વગર કોમચો ચાલ એકલી વાહન ધોવા હા આઈસ્ક્રીમ ખાવાની એટલે એકલી ધોવા
આ પૂજા પર જઈએ આ બાજુ તાક પણ શું થયું તો પૂજા રિહાણી ભયા છે ચમ પૂજા રિહાણી આ જમવા જે કોનના બધું મંગાવી છે આવી ગયું ફાઇનલી કાળું ભાઈ લઈને આવ્યા પકડ મને નહીં ખાવા દે એમ પકડજે ચલો ગાઈસ તો પૂજા ખાવા ને આવી ગયું આજકાલ કોણ નહીં ખાવ તો ગાઈસ પૂજા તો રિહાણી હા તે ખાવું નહીં ખાવું ચલો ના ખાવ તો કોણ એમ ખાઈ લીધી ચલો ગાઈસ ઘરમાં જઈએ આપણે આવા હસી કે તારે ફેવરેટ આવ્યું કોણ નહીં મોબાઈલ ગાઈસ પૂજા આજે 3 વાગ્યા હી 3:30 ઉપરથી હજુ હોઈ રહ્યા રશ્મિકા ફોન કરી દી ચા મૂકી રશ્મિકા તો ચલો ગાઈસ સીધો નાસ્તો કરી ગયો ચા ને બધું હું નાસ્તો કરી લો ચા પડી ગયો ના પી લી ટોમેટો શાક બના માર તો ખાવા નહીં ટોમેટો તો હું બનાવતું હો જે બરાબર ને હું બનાવ કે હા શું બનાવવા જોઈએ બનાવી દીધું હું બનાવું લહણનો ડુંગળીનું શાક બનાવી દે ચાલો મોટે ગાય જો ઘરની પાસે કચરો રોજ નાખી દે અત્યારે રસી ગાય સાફ કરી બધું અને મમ્મી નોકરીથી આવ્યા મમ્મી જો અત્યારે સાફ સફાઈ કરી દેસી ગાય સારું ને ડૉક્ટરે દબાઈ તું ફીટ દબાઈ તું કે આમ પાકી નહીં ને તે ફીટ દબાઈ લોહી નાખી દીધું ખાલી પાકી નહીં કે મેં કહો ટોકા હાલ રાખો મટન તો વધી રાખજો કેવો તમે ના પાડતો દઈ રહ્યો કે હજુ તો લોહી થોડું આવે દબાવજો તો પરું નહીં થયું ને કે એટલે કે એટલે ચેક કરી કે પરું થયું ખબર પડી હતી હવે પમદા જવાનું મેં કીધું ટોકા હાલ રાખો જો કઈ તમારો કયો શીખા દીધો હા વાત સાચી પાછળ કોઈ હાફની બીક નહીં છે આમાં ગમે એમ ફરો હરો નહીં તો ગાય સાઈ જાય છે દુકાન તેવા પૂરા પંચર પર ની વિરેમ ન કરે સાકર ધોન રાખતો નહીં ફ્રી ફાયર જો એ ટલ્યા પોખ તો ફ્રી ફાયર આમાં અરે બહુ અને માઈ નાખી જે ચડી ફાટી દી તારી ફ્રી ફાયર ના કિંગ આ રાજ્ય ગાઈસ મમ્મી ને અત્યારે જાય છે ચોકન જા મમ્મી તો અત્યારે હોસ્પિટલ ગાઈસ મમ્મીની દવા ચાલુ અત્યારે હોસ્પિટલની બીપીની બધી અત્યારે મમ્મીને જઈ લોટ બોધાઈ ગયો અને સેવ ટામેટાનું શાક આપું શાક ના બન્યું પેલું લસણ વાળું લસણ બોલો હું બનાવી આલું લસણ મારા ફોલવાનું કોનું ફોલવાનું જેન ખાવે બોલો તમારે તો હાથ પાડી લે લોન છો ફૂલ પેલા ગાજે બોલાય એ ના ખાવ જે રીતે ઓમ કરે મચે જાય પણ ના પણ એ રીતે રશ્મિ શીખવાડ બીજા લેવાલા આપણે કોમ કરાવવાલા સેવા કરવાની એમ નહીં સેવા કરવાની સેવા કરવા આવી તો સેવા ના કરી પણ મારી એ સેવા ના કરે કેમ ના કરે એ કોમ કરેલું આવું ના હોય ને તો ગાય જમાત તો ઘરના કોઈ મંગાઈ કે મંગાઈ કેડા મંગાઈ હાલ પચાસ હા પૂજારી યા કોમ્પિટિશન કરીએ તો ના ખાવ પોડી એટલે ઠંડી બનાવી આ ઠંડી ગરમ ગરમ યાર ઠંડી બનાવી હતી ને તો હું તો ખોટ તમ બંધાવ આવડા હોય તમે એકલા કઈ કોકડા ખાઈને આવો આઈસ્ક્રીમ ખાઈને આવો મે વિડિયો જોયેલો એવું સિકંજી બી પીના છે એટલે કસો ટાઈમ શીખી ગઈ એનો ગમે તે પીધી ખરા જી ખરા લેતા શાક બનાવ બધું લસણ વાળું જો પકોડી લા મારે તો ખાવાની હા નહીં इसका તો પકોડી ચાલો ખાવા ના ચમ અમે કહીએ તમે જોઈ લો આવ ના ચાલે ને ના ખાવા એકલા ખાવા પછી આથી કશું ના થાય વો કશું અમે ભાઈ ખાશું હો પકોડી તો કોક દાવ બગી કા દો ભાઈ ખાજો ના હાલ ખાવી પડે ને કોરી આપી દો કોરી કશું નહીં કોરી આ તો ના ચાલે વધારે દી બસ પોચ જેવી એક ખાવા પકોડી ખવાય છે કશું ના થાય ચાલો ગાઈસ પકોડી ખાઈ લઈએ આપણે હેલો ખાવી છે હેલો અહીંયા તો રોટલી થાય હજુ